મારું નામ પાંડવ બિરાજ છે. હું અહીંયા સરદાર સોસાયટીમાંથી આવું છું. હું ક્લાસ 3 ની પ્રિપેરેશન કરું છું. લાઇબ્રેરીમાં પુસ્તકો જે વાંચવા હોય એ બધા મળી જાય આપણને? હા, બધા જ મળી જાય છે અહીંયા. જે જે આપણે જરૂર હોય એ આપણે અહીંયા ઓફિસમાં જાણ કરીએ તો આપણે પછી પ્રોવાઈડ કરી આપે છે. શું કહેશો ટ્રસ્ટીઓ અને જે આગેવાનો છે એમને? ના ના, ખૂબ સરસ વ્યવસ્થા કરી આપી છે હમણાં. અહીંયા બધી સુવિધાઓ મળી રહે છે, પાણીની, એસીની, લાઇટની, બધું. અને મોડા સુધી લાઇબ્રેરી ચાલુ છે. આપણે જેટલા વાગ્યા સુધી વાંચવું હોય તેટલા વાગ્યા સુધી વાંચી શકીએ છીએ આપણે. મારું નામ પાંડવ દિનેશ છે. હું ટેટની તૈયારી કરું છું. 3 મહિનાથી કન્ટિન્યુ અહીંયા લાઇબ્રેરીની અંદર આવું છું. કહેવાનો મતલબ ક્ષમતા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત જે ત્યાગમૂર્તિ રમાબાઈ છે અને આ જે લાઇબ્રેરી અદ્યતન આ જે ટ્રસ્ટીગણના કહેવાને ઊભી કરવામાં આવી છે, એના કારણે અહીંયા કન્ટિન્યુ 20 થી 25 બાળકો દૈનિક અહીંયા આવી અને આ પુસ્તકોનો લાભ લઈ રહ્યા છે. આ વિનામૂલ્યે એક પણ પ્રકારની અહીંયા ફી લેવામાં આવતી નથી. અહીંયા આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે. કન્ટિન્યુ અહીંયા એસી ચાલી રહી છે, ફેન ચાલી રહ્યા છે અને બાળકો સંપૂર્ણપણે આનો ઉપયોગ કરી રહ્યા છે. અને બાબા સાહેબના જે સિદ્ધાંતોના આધારે જે આ મારા ટ્રસ્ટીગણ છે એ 24 કલાક પણ અહીંયા દેખરેખ, અહીંયા સીસીટીવી ફૂટેજ પણ ઉપલબ્ધ છે અને એની સતત દેખરેખ હેઠળ ભીખુભાઈ સાહેબ છે, ડાયાભાઈ સાહેબ છે, એ લોકો કન્ટિન્યુ અહીંયા આવીને અને જરૂરી માર્ગદર્શન પણ આપે છે. અહીંયા અઢળક દાતા પણ ઉપલબ્ધ છે. અહીંયા પુસ્તકો પણ એટલા બધા આપે છે જે બાળકોને એમના જીવનની અંદર કહેવાય છે પુસ્તક એ સાચો મિત્ર છે. સોશિયલ મીડિયાના અંદર આજે પુસ્તક જ તે એક એવું માધ્યમ છે જે આપણને જીવન ઉપયોગી બનાવે છે. અને આ બાળકો એમનું જે ધ્યેય છે, જીપીએસસી, યુપીએસસી, અધરવાઇઝ જે પણ એમનું ધ્યેય છે એ સાર્થક કરે, બસ એટલી જ અભિલાષા છે મારી. એમની સાથે પણ વાતચીત કરીશું. વિદ્યાર્થીઓ પણ પોતાના વિચારો અહીં રજૂ કર્યા છે. તો સાહેબ, આપ શું કહેશો? ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સમાજ ભવન નિર્માણ કર્યું છે અને એનું પહેલો સંકલ્પ એ છે કે અહીંયા નવી પેઢી માટે જે શિક્ષિત તૈયાર થઈ રહી છે એ પેઢીને એક વાંચન માટેનું અમોઘ શસ્ત્ર અમે આપ્યું છે. અને આ લાઇબ્રેરી નિર્માણ કરવાનો એ અમારો પહેલો સંકલ્પ હતો. અને વિદ્યાર્થીઓ અહીં રાત દિવસ એક પણ ક્ષણ બગાડ્યા વગર પૂરેપૂરો સમય અને બાબા સાહેબના પુસ્તકોથી માંડીને સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ પુસ્તકો એ વાંચે અને જે કઈ કેટેગરીની પરીક્ષા હોય, ક્લાસ 3ની હોય, ક્લાસ 1-2ની હોય કે કોઈ પણ પરીક્ષા હોય, એમાં જ્વલંત સફળતા મેળવે એ અમારો લક્ષ્યાંક છે. અને વિદ્યાર્થીઓને પણ અમે આવો દ્રઢ સંકલ્પ લેવડાવ્યો છે. એટલે કોઈ પણ પ્રકારની એમની ડિમાન્ડ હોય કે આ પુસ્તક જોઈએ છે, આ પ્રકાશનનું જોઈએ છે, પેપરો જોઈએ છે, કમ્પ્યુટર જોઈએ છે, તો અમારા દાતાઓ એમને નિર્વિઘ્ને અને તરત તાત્કાલિક પૂરા પાડે છે. એટલે હમણાં જ આ આખી લાઇબ્રેરીને ડિજિટલાઇઝેશન કરવા માટે એક પિયુષભાઈ વિશ્વાસ કરીને એમણે 15 ઓગસ્ટે અમને એક કમ્પ્યુટર આપવાના છે, એવી હમણાં જ જાહેરાત થઈ છે. એટલે અમે એને આખું કમ્પ્યુટરાઇઝ કરવાના છે. અને શરૂઆત કેવી રીતે કરવી એ બહુ મહત્વપૂર્ણ છે. અમે શરૂઆતમાં એમ કર્યું હતું, વિચાર્યું હતું કે અહીંયા એક લાઇબ્રેરી બનાવે તો અમારા એક શિક્ષક દંપતી છે, વસંતબેન નરસિંહભાઈ સોલંકી, એમણે અને નરસિંહભાઈ રૂપાભાઈ સોલંકી, એ બંને પતિ પત્નીએ 11,11,111 આ સંસ્થાને ભેટ આપ્યા અને એમાંથી આ લાઇબ્રેરીનું નિર્માણ કર્યું. અને પુસ્તકો તો બધા જે કોઈ આવે અને સૂચિ માગે, યાદી માગે તો અમે આપીએ છીએ. તો સામાન્ય માણસોએ, શિક્ષકોએ, કર્મચારીઓએ એવા પુસ્તકો આપ્યા જે બાળકોને, વિદ્યાર્થીઓને એમની પરીક્ષામાં તૈયારી માટે બહુ જ મહત્વપૂર્ણ થયા છે. અને છેલ્લા 4-5 વર્ષથી આ લાઇબ્રેરી એક સરસ મજાનું સોપાન બની રહી છે અને આખા ધોળકામાં. અને કોઈ પણ સમયે તમે જાઓ તો વિદ્યાર્થીઓ ત્યાં વાંચતા જોવા મળે. એસીની સુવિધા છે, લાઇટની પૂરી સુવિધા છે અને કોઈ પણ પ્રકારના બંધન વગેરે પોતાનું સ્વનિર્મિત રીતે આ લાઇબ્રેરી ચાલે છે અને અભ્યાસ કરે છે. એ અમારું એક સૌથી મોટો સંકલ્પ છે. અને એને સમય જતાં અમે વધારે વ્યાપ આપવા માટે એનું પુસ્તકાલયમાં રૂપાંતરણ કરવાના છે. આજે વાંચનાલય છે, આવતે 2-5 વર્ષમાં અમે ત્યાં એક બાજુમાં જ એક નવું બિલ્ડિંગ અમે નિર્માણ કરવાના છીએ. ત્યાં પુસ્તકાલય બનાવીશું અને એમાં ગુજરાતી ભાષાના જ નહીં પણ અંગ્રેજી, હિન્દી અને વિવિધ ભાષાના પણ પુસ્તકો અમે ઉપલબ્ધ કરાવીશું. અને એક સમાજમાં એક મેસેજ જશે કે ભાઈ આપણી પાસે શિક્ષણ સિવાયનું કોઈ પણ એવું શસ્ત્ર નથી કે આપણને સફળતા મળે. તો આ એક બહુ મોટું કામ અમારી સંસ્થા કરી છે અને અમારી ટીમ એમાં ખૂબ જ જહેમત ઉઠાવી રહી છે. આભાર. ખૂબ જ સરસ વાત કરી સાહેબે કે આવનારી પેઢીની એમણે વાત કરી અને ટ્રસ્ટીઓ અહીં જે સાધનો અને જે ટેકનોલોજી વિકસાવવા માંગે છે એની એમણે વાત કરી અને સમાજ સાથ અને સહયોગ પણ કરી રહ્યો છે.
तो बाबा साहेब आम्बेडकर કહ્યું હતું કે उन माता पिता और पशुओं में कोई अंतर नहीं जो अपने से अच्छी स्थिति में अपने बच्चे को देखने की इच्छा न रखे। तो खूब खूब साधुवाद। અહીં ધોળકા બાબા સાહેબ આંબેડકર સમાજ ભવન ટ્રસ્ટી તથા વિદ્યાર્થીઓને પણ અભિનંદન એ સૌ આગળ વધે। આપને પણ ખૂબ ખૂબ અભિનંદન, કારણ કે એક વિચાર જો સુરેન્દ્રનગરમાં પ્રસ્થાપિત થતો હોય તો અમે અમદાવાદમાં ધોળકામાં પણ કરી શકીએ છીએ। અને ધોળકા અને સુરેન્દ્રનગર એટલે કે વઢવાણ આ બંનેમાં અનુસૂચિત જાતિની ખૂબ જ વસ્તી વધારે છે અને શિક્ષિત લોકો ત્યાં વધારે છે, એ બહુ મહત્વપૂર્ણ છે। એટલે આ જે પેઢી અત્યારે પરિપક્વ છે એનું આ કામ છે કે નવી પેઢી તૈયાર કરવામાં પોતાનું મહત્તમ યોગદાન, શિક્ષણ, પોતાનું તન મન ધન સમર્પણ કરીને સમય પણ આપે તો આવનારી પેઢી માટે કોઈ એવું નથી કે એ સફળ ન થાય। આપનો ખૂબ खूब ખૂબ આભાર। साधुवाद। बाबा साहेब आम्बेडकर કહ્યું હતું कि मंदिर में जाने वाले लोगों की लाइनें जिस दिन पुस्तकालय की ओर जाएगा ये समाज बदल जाएगा। તમે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાના કોઈ પણ પુસ્તક માંગો તો બાળકોને ઉપલબ્ધ રહે છે, એટલે એને અમદાવાદ જવું પડે કે કોઈ લબ્ધ પ્રતિષ્ઠિત લાઇબ્રેરી ના જવું પડે। એવા વિવિધ પ્રકાશનોના વિવિધ પુસ્તકો અહીં તમને મળી રહે। એ બુદ્ધ ધર્મના હોય કે સ્પર્ધાત્મક પરીક્ષાના પણ મળી રહે છે, અંગ્રેજીમાં પણ એટલા વોલ્યુમ છે। હમણાં અમારું એક ફોકસિંગ માત્ર સ્પર્ધાત્મક પરીક્ષા ઉપર જ છે, પછી સાહિત્યના અને દલિત સાહિત્યના અને બહુજન સાહિત્યના અને એવા પુસ્તકો અમે ઉપલબ્ધ કરવાના છે। પણ અત્યારે તો બાળકો અને વિદ્યાર્થીઓને જે જરૂરી હોય એટલા જ પુસ્તકો અમે ઉપલબ્ધ કરાવ્યા છે। खूब खूब साधुवाद। जय भीम, नमो बुद्धाय, जय भारत, जय श्री